હું સેજલ દેસાઈ, એક સામાજિક કાર્યકર્તા, આરટીઆઈ એક્ટિવિસ્ટ. આજ રોજ તાલુકા કક્ષાની જે રજૂઆત છે એના ભાગરૂપે ટીડીઓ સાહેબને મળવાનું થયું. જે રજૂઆત છે ભોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયતની છે. જે હદ વિસ્તારમાં આવતા જેટલા બી રસ્તા છે, રોડ રસ્તા છે, એ બધાના જ સમારકામની જે વ્યવસ્થા છે તેની જવાબદારી એમની છે. મૂળભૂત જે અધિકારો છે, જે ટેક્સો લે છે, જે ગ્રામ પંચાયત ટેક્સ લે છે, તો એના ભાગરૂપે જે પ્રકારની સુવિધાઓ પ્રજાને મળવી જોઈએ નથી મળતી. અવારનવાર ઘટનાઓ બને છે. કાલે બી તાજેતરમાં જે ઘટના બની છે તુલસીધામ શાક માર્કેટની, વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. તો આ પ્રકારની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા આજે ટીડીઓ સાહેબને આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકર્તાઓને ભેગા થઈ અને એક રજૂઆત કરવામાં આવી. એમની રજૂઆતના ભાગરૂપે એમણે બાહેધરી આપી છે 24 કલાકની કે હું આના પર કોઈ નક્કર કાર્યવાહી કરીશ. જો એ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા જન આંદોલન કરી અને કાર્યક્રમ આપવામાં આવશે. કારણ કે જે ટેક્સ લે છે ગ્રામ પંચાયત, એના ભાગરૂપે જે સુવિધાઓ લોકોને મળવી જોઈએ નથી મળતી. અને જે સત્તા પક્ષના લોકો છે એ જ ગ્રામ પંચાયતની હદમાં પોતે રાજાશાહીથી કામ કરતા નજરે પડે છે, પણ એમની બી કોઈ પીપુડી વાગતી નથી એ દેખાઈ રહ્યું છે. આજે અમે ટીડીઓ સાહેબને બી આ બાહેધરી આપી છે કે તમને કોઈ સરકારી તંત્રની અંદર ઉપરલા લેવલથી કોઈ પ્રેશર કરાવતું હોય ને કામ ના કરવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોય તો અમને કહો, અમે તમારા સમર્થનની અંદર એ કામ કરવા બી તૈયાર છે. માટે આવનારા સમયની અંદર જે રજૂઆત છે એની પર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, જન આંદોલન એ કરવામાં આવશે. અસ્તુ. ભારત માતા કી જય.